નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ જન સમૃદ્ધિ ન્યૂઝ। તો ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। ઉત્તર ઝોનના ઇજનેર વિભાગના સૈજપુર, બાપુનગર અને સરદારનગર વોર્ડના જાહેર માહિતી અધિકારીઓ આરટીઆઈના કાયદાની કરતા 80-80। અમદાવાદ મહાનગરપાલિકાના ઉત્તર ઝોનના ઇજનેર વિભાગમાં ગણેશ વિસર્જન કરવા માટે કૃત્રિમ ગણેશ કુંડો બનાવવા માટેના ટેન્ડર બહાર પાડી જે તે કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપેલ હતી। આ ગણેશ કુંડો બનાવવા માટે ટેન્ડરમાં નીતિ નિયમો અને શરતો મુજબ કામગીરી કરવાની મંજૂરી આપી હતી, પરંતુ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓની મિલીભગતથી આ ગણેશ કુંડો બનાવવા માટે ફક્ત ખાડા ખોદી ઉપર પ્લાસ્ટિક પાથરવાની જ કામગીરી પૂર્ણ કરી કોર્પોરેશનના કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરો ઘર ભેગા કરી રહ્યા હોવાની જન સમૃદ્ધિ ન્યૂઝને ચોંકાવનારી માહિતી મળેલ હતી। ઉત્તર ઝોન ઇજનેર વિભાગના સૈજપુર, બાપુનગર અને સરદારનગર વોર્ડમાં મળીને કુલ 7 કુંડો બનાવવામાં આવ્યા હતા કે જેની માહિતી માંગતી અરજી તારીખ 1/12/2023 રોજ કરેલ હતી। આ અરજીનો જવાબ નિયમ મુજબ 30 દિવસમાં આપવાનો હોય છે, તેમ છતાં વોર્ડના જાહેર માહિતી અધિકારીઓ દ્વારા જવાબ ન આપતા અરજદારે 19/1/2024 રોજ પ્રથમ અપીલ કરેલ હતી। પ્રથમ અપીલ કરે લગભગ 90 દિવસ પસાર થવા છતાં સૈજપુર, બાપુનગર અને સરદારનગર વોર્ડના પ્રથમ અપીલ અધિકારીઓ દ્વારા પ્રથમ અપીલ સુનાવણી હાથ ન ધરી અરજદારને આ દિન સુધી માહિતીથી વંચિત રાખેલ છે। કહેવાય છે કે આ ગણેશકુંડ બનાવવામાં નીતિ નિયમો અને શરતોનો ભંગ થયેલ હોવાની સાથે સાથે મોટા પાયે આચરેલ ભ્રષ્ટાચારનો પર્દાફાશ ન થાય તેવા બદ ઇરાદાથી જવાબદાર જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ અધિકારીઓ માહિતી છુપાવી રહ્યા હોય તેવું તેઓની કાર્યપ્રણાલી ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે, જેથી ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આરટીઆઈ દ્વારા સૈજપુર, બાપુનગર અને સરદારનગર વોર્ડના જવાબદાર તમામ અધિકારીઓને માહિતીનો જવાબ અને નકલો આપવાના આદેશ કરે તેમજ બે જવાબદાર તમામ અધિકારીઓ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી હાથ ધરવાના પણ આદેશ આપે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે।